જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બે. આમ અચાનક આવવાનું કઈ કારણ? કારણ એ હતું બેન કે થોડીક વાત કરવી છે ને એટલે તમારા સુધી આવ્યો હતો હું. હા બોલો ને, હું વાત કરવી છે? મારા જમાઈ રઘુ છે ને એને થોડુંક દેણું થઈ ગયું છે અને તમારા દીકરા પાસેથી પૈસા લીધા છે એટલે તમારે એની બે વાત કરવા આવ્યો છું. જો હું સમજુ છું કે મોડનું વર બંધાઈને મોડું ગયું છે, આખા ગામમાં હાહાકાર મચી ગયો છે. બિચારા નાના માણસો પાસે જે પણ કઈ માયા મોડી હતી ને હંધી એને જમીનમાં નાખી દીધી. બિયારણ લાવું, ખાતર લાવું, આ કરવું તે કરવું, અને હવે આ વરસ મોડું ગયું એટલે પાક એવો ઉતરો નથી. પણ લીધેલા રૂપિયા તો પાછા દેવા જ પડશે ને. એ બહુ બેટા પાણી લાવજો તો. અરે બેન, હું આપવાની ના નથી પાડતો, પણ વણ માથું વરસ છે ને તો વરસ દાડો ખૂમી જાવ એમ કહેવા આવ્યો છું. હું રઘુના ગઢારા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો એમાં એવું છે ને બાપા કે આ વખતે મારા દીકરા માતાએ ઘણાઈને રૂપિયા દીધા છે. તમારી જેવા 3-4 જણા જો આવું કરશે તો પછી અમે શું કરશું? પણ એમ છતાંય મારો દીકરો કડક ઉઘરાણી નહીં કરે. હું સમજાવી દઈએ ને, જેટલો સમય અપાતો હશે એટલો આપી દેવું. અમારે કોઈના લોહી પાણીના રૂપિયા નથી જોતા. તમારા દીકરા ગયા હતા રઘુભાઈ પાસે ને ધમકાવીને આવ્યા છે. કદાચ એટલે દાદા અહીંયા આવ્યા હશે. પણ મને તો આ કાંઈ વાતની ખબર નથી. હા બા, તમને ખબર નથી? હું તમને ટાણે કહેવાની જ હતી. હું તો આ દાદા ઘરે વાત કરવા પૂગી ગયા. ખબર નહીં એને હું થયું. એની પાસે થઈને ધમકાઈ આવ્યા છે ને રઘુને. હા બેટા, તમે પણ થોડાક એમને સમજાવો અને જો વરસ દાડો ખમી જાય ને તો સારું. નજર મારો જમાઈ છે ને અત્યારે બહુ તાણમાં છે. તો મેં તો સમજાવવાની બહુ કોશિશ કરી છે. ઘણા સમજાવ્યા, ઘણા વાયડા, પણ હવે જણ જણના વ્યવહાર હું અમને બાયુને તો ખબર ન હોય. અને આમે મારું ધણી વગરનું ખોડ્યું છે એટલે બધો વ્યવહાર વચકો બધું મારો દીકરો સંભાળે છે. પણ આ રઘુવાયરે માથાકૂટ થઈ એ બાબતની મને કાંઈ ખબર નથી. બાકી મારો છોકરો કોઈ યારે બાદાબાદી કરીને રૂપિયા લેવો છે નહીં. પણ કદાચ મજબૂરીના કારણે રઘુભાઈથી કંઈક બોલાઈ ગયું હોય અને કદાચ કંઈક થયું હોય તો ખબર નથી. હા બેન, હું સમજુ છું કે તમારો ઘરનો બધો વ્યવહાર તમારો દીકરો કરે છે, પણ જો માને ખબર પડે અને મા દીકરાને કહે તો એ વેણ વાઢે નહીં માનવું. એટલે હું કહું છું કે થોડુંક સમજાવીએ, જો સમજે તો. કાંઈ વાંધો નહીં દાદા, તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી. હું સમજાવીશ અને મારાથી વાળો વળી જાય. પણ તમે રઘુભાઈને કહેજો કે જેમ બને એમ જલ્દી પૈસા આપી દે, બસ બીજું કાંઈ નહીં. હા બેન, કારણ કે રઘુ જો કહેમાં છે ને બહુ એને તાણ કરશે ને, એક તો આ દેવાદેર ખેડૂત હોય એને કંઈક અવળું પગલું ભરશે ને ઈજ તો બીક છે. ખેડૂત પાસે બીજો કોઈ રસ્તો તો છે નહીં. આ તો ઠીક છે કે અમારા બાપ દાદાએ ભેગું કરેલું પડ્યું છે એટલે, બાકી આ જેવી રઘુભાઈની હાલત છે એવી અમારી હાલત થઈ હોય. અને આમાં કોઈ નાનું કે મોટું હોતું જ નથી. સમય હાચવી લે ને એ મોટો માણસ, બસ. સાચી વાત છે બા, ઉપાધિ કરો ને. તમારા દીકરા તમારી વાત જરૂર માનશે, મને ભરોસો છે. એકવાર મેં વાત કરી છે ને, એક તો તમે વાત કરી જોજો. અને દાદા તમે તે રઘુભાઈને સમજાવી દેજો કે લેવામાં ઘણી લાડકો કહેવાય. હવે રૂપિયા માંગવા આવે ને તો આપણાથી કાંઈ થાય કે ન થાય, પણ મીઠો જવાબ તો દેવો જ પડે. ઉકળાટ ન આવે. કાંઈ વાંધો નહીં, થઈ જાય હંધુ હરકું. મોળનું વરહ અમારે આ થોડીક ખેંચતાણ રહે, પણ હવે ભગવાનને જે ધાર્યું એ થયું. આપણા હાથે તો કઈ વાત છે નહીં. કુદરતની હિસાબ વગર પાંદડું હલતું નથી. હા બેન, તમારી વાત સાચી છે. તમે જો ખમતીદર માણસ છે ને 1 વર્ષ મોડું થાય તો તમને તકલીફ પડે છે, તો આ દેવાદાર ખેડૂત, નાના એવા ખેડૂતની શું દિશા થાય? અને લોકોને સમાજમાં ખબર પડે કે આ દેણામાં ખેડૂત આવી ગયો છે તો તમને તો ખબર જ છે ને, કોઈ 2 પૈસા ન ધીરે. તમે છે ને બાપા નિરાંતે ઘરે જાઓ અને આ તડકાની આટલી બધી ચિંતા કરતા ને
હાવ હારાવાના થઈ જાય. તમ તારે તમે જાઓ અને રઘુભાઈને કહેજો કે ચિંતા ન કરે, જેમ બને એમ જલ્દી કરી દે એટલે વાર્તા થાય પૂરી. સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવા હડેલા તગારા હું ઉપાડતા હશો? કઈ ખારું તગારું લઈ આવાય. હવે તો મારી જિંદગી હળી ગઈ છે, શું કરું? એ બધું જવા દો ને, ઘરે આવ્યો આ બિલ. તે બિલ પણ લાઇટ બિલ તો હજી થોડાક દી પહેલા જ ભર્યું. આપણા ઘરમાં બીજા કોઈ બિલ નો આવે? બીજા બિલ હું કઈ સમજ્યો નહીં. આ બિલ મારું છે. મારું બિલ? હા, મારું બિલ. વાંચતા આવડે કે કહું? કેવું જ પડશે આને પોપા જેવા થાવ. અબ જો હું તમને કહું, આપણે આ સંધુ સોની છે ને ત્યાં હું ઘરેણા નાખી ફેરીશું મારા. અરે પણ પેલા મને પૂછવું તો તું તારે. એમાં તમને પૂછવાનું મારે? તમારે પાણી પીવું હોય તોય તમને પૂછવાનું એમ ને? પણ મારે હવે આ પૈસા ક્યાંથી કાઢવા? એ મારો પ્રશ્ન નથી. તને ખબર છે ને હજી માથે લેણું છે. તો મેં કર્યું લેણું? મેં કીધું તું કે લેણું કરો એમ? નહીં, આમ તો મારા કિસ્મત જ એવા છે. જો અહીં આ પાછી જા અને એને ના પાડી દેજા. ના તો નહીં પડે. આ 10 તોલાનો હાર મેં કરાવવા નાખ્યો છે, આનું બિલ ભરવાનું છે કે નહીં? હા કે ના? પણ 10 તોલા આ કેટલા રૂપિયા થાય તને ખબર છે? જેટલા થાય એટલા મારે કઈ નથી મીઠા લગાડવાના વાહે. હું કામ આવું કરશો? આ જ્યારે પતિ દુઃખમાં હોય ને તો પત્ની હમુકી મદદ કરતી હોય. અમારી બેનપણીઓ એમ કહે છે કે તારો પતિ હાવ ગાંડા જેવો છે, કોબડું જેવો જેવું નથી એનું. અને કયો છો કે હું કરવા કર્યું. આ જોયા જાવે ને ઘરવાળાએ એને ઘરેણાથી સજાવી દીધી અને મને કાઈ નહીં. આમ જો એક આટ ખાલી, એક આટમાં આવું પહેર્યું હડેલું. અડેલો નથી. તું એને હારી નજરેથી આ જોઈ ને તો બહુ સારું લાગશે. કાઈ હારું નથી. અને આ માઘાર્યો મારથી આવા ગંદા આઈથે મને અડતા નહીં. હા, ગંદા હાથ નથી. આ છે ને રાત દિવસ છે ને મહેનત કરું છું. તમે છે ને આ તમે અને તમારી આ બકવાસ વાતું મને તો જરાય નથી ગમતું. કોને ખબર કયા મુહૂર્તમાં આ ઘરમાં મેં પગ મૂક્યો કે તમે ભટકાણા. આમાં મારી જ ભૂલ છે, સમજી? હું મંદિરે જઈને ભગવાનને પગે લાગીને એમ કહેતો કે હે ભગવાન, હવે મારા લગ્ન કરાવી દો ને તો આ મારી બા થાકી જાય છે, એને પગનો દુખાવો છે ને તો ઈ ઉપાધિ જાય. તે હું કઈ તમાર બાન પગ દબાવવા આવી? ગળું દબાઈ દઉં કેતા હોય તો તમારું ને તમાર બાનું બેયનું. હા બસ હવે આ એક જ વાત બાકી રહી છે, ગળા દબાવવાની. દબાવું? તો દબાવી દેજે ને. પેલા આ તમે મને ઘરેણા તો લઈ ગયો, પછી દબાવું ને, પછી મારા જીવને શાંતિ થાય કે હાશ મને કોકે કાઈક તો લઈ દીધું. મારી વાત સાંભળ. મારે ના સાંભળવી તમારી હડેલી વાત. હું તને તમ તારે ઘરેણા કરાવી દે. બસ કરાવી જાય નહીં, આ બિલ ભરવાનું છે. કરશો? હા કે ના? 2 વર્ષ ગમી તને. હા કે ના? મારથી તો અત્યારે તલ ભારે નથી, વજન ઉસકાય એમ, અને તે આખો આ ડુંગર ખડકી દીધો. આ તો પોપડું કાગળિયું છે. જો ખાલી પૈસા જ ભરવાના છે, આમાં કાઈ વજન ન આવે. મધુ મારી વાત માની જાને એમ કર. મન હું તને સમજો 2 વર્ષમાં પગ આયા છે, હાથ નો જોડો. આઈ જયો પગ. હા. મારા પાવન પગ. તું કહેતી હોય તો પગે પડું. પગે પડો ને. જવાબ હું તમને ઊભા થવા વાત કરવી છે. જવાબ તમે છે ને આમ ખોટે પાપડે કૂવો પાડવાનું રહેવા દો. હું તમને શું કહું, તમે કઈ 10 તોલા હારો હોનો નાર કરાવવા નથી નાખ્યો. તું ખોટું બોલશો ને. આ હે 4 તોલા છે, 4 તોલાનું બિલ તો ભરશો ને હવે, કે ઈ ના પાડશો? 4 તોલા? અરે અત્યારે અડધું તોલું લેવાય એટલી અત્યારે મારી હેસિયત નથી. અને તમને તો છે ને રાઈનો દાણો આપીને તો એ મોટો પહાડ બનાવી દો.
શરમ કરો, શરમ. બાયલાની જેમ રોવો છો હું. ઘણા હોય તો અમુકલી બાયડીઓને હાસવે. આ તો કાઈ ની ગમે ઈ ક્યાં તો રોવા મળે. આ કોઈ દી મુઈ ન જ રોય આવું તો તમારી મોઢે. મેં તને કોઈ દી હેરાન કર્યું હે કે તું મને આ બાયલો કહેતો? આ મારો પતિ છે ને બાયલો છે, એક નંબરનો બાયલો. આયો બિલ ભરી આવજો. હવે મને માફ કરજે ધરતીમાં. હવે હું તમને છોડીને જાઉં છું. મારી આ વાડી, મારું ઘર, મારી માં, મારી ઘરવાળી બધાને છોડીને જાઉં છું. હવે મારથી સહન નથી થતું, નથી સહન થતું. હવે આ જિંદગીનો બોજ મારાથી નથી ઉચકાતો. મારી માનું ધ્યાન રાખજે હે ભગવાન. હું તારી પાસે આવું છું, બસ મારી માનું ધ્યાન રાખજે. બધા જિંદગી જીવે જ છે, પણ આ મારા લગ્ન પછી મને એવું લાગે છે કે હું જિંદગી જીવતો નહોતો, હું જીવતો મરતો હતો, જીવતો મરતો હતો. આજ બસ હવે મારે નથી જીવવું. હવે હે ભગવાન, હું આવું છું. રખલા આવું કરજો. કાંઈ નહીં. હું તમારા પૈસા હું આપી દઈશ. રોતો હતો તું? હે હાથમાં શું છે? કાંઈ નહીં. હાથમાં શું છે? ગાંડો થઈ ગયો છે કે હું? હે ગાંડો થઈ ગયો છે? મારતા નહીં મને બરબાદ. અરે તારામાં બુદ્ધિ જેવું કઈ છે કે નહીં? આ દવા પીવા જતો હતો તું? બીજું તો મારે શું કરવું? આમાં કરવું એટલે આ રૂપિયા માટે થઈને? સાંભળ મારી વાત. હા, આવો વિચાર બીજી વાર ન કરતો. મારી વાત સાંભળ. છે ને હા, તારા રૂપિયા, તારે જે મને રૂપિયા આપવાના છે ને એ તારથી થાય ને ત્યારે આપજે, પણ બીજી વાર ક્યારેય આવો વિચાર ન કરતો. તમે બોલો છો? હા રઘુ, હા હું બોલું છું. તને ખબર ન હોય તો એક વાત કહી દઉં. મારા આ વર્ષો જૂની વાત કરવા જઈ રહ્યો છું. હા, મારા મોટા બાપા અને મારા બાપા આ હંધાઈ એક જમીનમાં વાવતા. પણ મોટા બાપાએ એ વખતમાં આ કોઈ
જાગીરદાર પાસેથી રૂપિયા લીધા હશે અને એ જાગીરદારે મોટા બાપાને બહુ રૂપિયા માટે દબાણ કર્યું અને મારા મોટા બાપા આ વાત ઘરે ન કરીએ અને પછી મોટા બાપાએ અમારા જ ખેતરમાં આ લીમડાની ડાળીએ ગળા ફાવો ખાઈ લીધો. આ વાતની જાણ મને હમણાં થઈ. મારા બા મને ખીજાણા હતા, કહેતા હતા કે તું આ રગલા પાસે આટલી ઉઘરાણી કરે છે તો તને કહી દઉં કે આપણા ઘરમાં આવું બનેલું છે. કાલ સવારે તારી ઉઘરાણી છે, રગલો કંઈક આવું કરી બેસે તો હું એ બીકમાં તારી પાસે અત્યારે આવ્યો તો કે હું તારી પાસે ઉઘરાણી નહીં કરું. પણ સારું થયું કે હું વખતસર આવી ગયો. તને ખબર છે, આ જીવથી કિંમતી વસ્તુ દુનિયામાં કોઈ નથી. આપણો જીવ છે ને તો હંધુય છે. મારા જ્યારે હિંમત હારીને પોતાનો જીવ ટૂંકાવી દે ને ત્યારે સમજી લેવું કે ઈ માણા પછી તો શું કરવાનું. હું ખાલી મારથી હિંમત નહોતો આવ્યો. આ મારી ઘરવાળી મારી વાહે પડી ગઈ હતી. શું કરવું પછી? તો રગલા, આ હું તારી હારે છું. હવે ક્યારેય આવા નબળા વિચાર ન કરતો. અરે ગાંડા, આ છે ને ઢીલા પડીએ ને તો મરદ ન કહેવાય. આ મરદને દુઃખ પડે અને દુઃખ પડ્યું હોય ને તો એ દુઃખને દૂર કરવાનું હોય. દુઃખ દૂર ત્યારે થાય ખબર છે તને? જ્યારે તું હિંમત કરીશ, તું લગનથી કામ કરીશ અને સારા વિચારો કરીશ. આ ગમે એવું દુઃખ ભાંગી જાય ને સુખનો દિવસ આવશે. મોટા મને આભાર ને કોઈ જરૂર ના જ. તમે મને નવી જિંદગી આપી છે અને આજ હું કહું છું કે નહીં ભગવાન છે. હા, ઘરે જાય. બે જય શ્રી કૃષ્ણ કાકી. જય શ્રી કૃષ્ણ. પણ માતા તું અહીંયા અને આખી મારા રગલાની હાલત કેમ આવી છે? આ મેં કઈ માર્યો ને જો, આ તમને કહી દઉં. પણ હું થયું છે? તમને વાત કરીશ તો તમે રગલાને મારશો. કા રઘુડા હું કર્યું છે બેટા? આ શું બોલતો? માદા મારો જીવ છે ને ઊંચો નીચો થાય છે. મને આમ કઈ ગભરામણ થાય છે. કહી દે ને આને હું કર્યું છે. કાકી, આ તમારો ગાંડો રગલો આ વાડીએ છે ને દવા પીવા જઈ રહ્યો હતો. હા, આપઘાત કરવાની કોશિશ કરતો હતો. આ તો સારું કર્યું કે વખતસર હું પોગી ગયો અને એનો જીવ બચી ગયો. બાકી અક્કલ વેચી મારી છે, ખબર નથી પડતી તને? હા, આપઘાત કરે. તો કે કાકી, આ મારે તમારી માફી માંગવી જોઈએ કારણ કે મેં જ રગલાને દબાણ કર્યું હતું રૂપિયા હાટું. આ 2 લાખ લેવાના છે એની હાટું થઈને મેં એને ઘણી વાર ગામમાં તે બધાની સામે ખીજાણો હોય અને એ પહેલા મેં ઘણી વાર કડક ઉઘરાણી કરી હતી. એટલે આ શું કહું તો ભૂલ મારી કહેવાય. પણ મેં રગલાને કહી દીધું મારે 1 રૂપિયો નથી જોતો, પણ આવું બીજી વાર ન વિચારતો. અને તને કહી દઉં છું, તારથી થાય ને ત્યારે તું સામે જ દઈ જાય છે. બસ માતા, તારા રૂપિયા અમે દૂધે ધોઈને આપીશું બેટા. પણ રઘુ, આ કોયડું છે ને એટલે કે આવું જીવન છે ને માણસને એક જ વાર મળે. એને કઈ રીતે જીવવું ને એ આપણા હાથની વાત છે બેટા. હા, તું જે કરી રહ્યો છે ને, કરવા જે જઈ રહ્યો હતો, પછી તે વિચાર ન કરે મારું શું થાય, તારી આ બાયડીનું શું થાય? હા, વાસી વાત. રગલા કમાવા વાળો તું એક છે અને તારી જવાબદારી તો વિચાર કર ઘરની. આ લોકો રખડી જાત. હવે તારી બા ઉંમરે કોકના કામ કરવા જાત, કોકના ખેતરમાં દાડીએ જાત તો કેવું લાગત તને? વાહેનું વિચાર કરીને પછી આપણે કઈક નિર્ણય લેવો જોઈએ. હા હા, તેનું થઈ ગયું છે માનું છું, પણ એનાથી નીકળવાનો રસ્તો ગોતાય. આમ પીછેહટ ન કરાય. પણ કાકી, આ એક વાતની તમને જાણ નહીં હોય
કઈ વાત નહીં. આ રગલો રસ્તામાં રડતો રડતો મને કહેતો હતો કે તમે ઘરમાં જરા ધ્યાન નથી આપતા. હું ધ્યાન નથી આપતી. આ રગલાના ઘરના એને દબાણ કરે છે કઈક. ઈ તમાર વહીવટ કરવાની જરૂર નથી. અને તમે જઈને થોડાક વેલા પોગી ગયા પી જવા દેવી મારે શાંતિ થાય. તો હું બોલે છે મારા દીકરા વિશે આવું બોલે? મારો એકનો એક દીકરો છે આ. તો મને હાસવાની ટેવડ ન હોય તો લગન હું કરવા કરાવ્યા? નાલાયક. હા, તારો ધણી આપઘાત કરવા જતો તો એની તને ચિંતા નથી. ચિંતા તને એ વાતની છે કે ભલે મરી જતો તો તમે હું કામ રોક્યો? અરે તારા જેવી બાયડી હોય ને એના કરતા તો બાયડી ન હોય ને એ સારું. કેવી છે? મને પૂછ્યા વગર એ કોની 4 તોલાનો હાથ કરાવવા નાખી દીધું અને મારા ફેલ હતી ચાલ્યો ફરી આવજો. તે સમજી હું રાખ્યો છે મારા છોકરાને? હા, તને ખબર છે ઘરની પરિસ્થિતિ ન થારી એટલે તને નત કરાવી દેતા ઘરેણા. હારી થાય ને એટલે હંજોય કરાવી દેવું. સાચી વાત છે કાકી તમારી. અને તમને બોલવાનું ભાન નથી. આ ગામના કોઈ બહારના વ્યક્તિ આવ્યા હોય તો જાણ્યા જોયા વગર ગમે એને ગમે રીતે બોલાવાય નહીં. તમે ઓળખતા નથી મને કે હું કોણ છું. આજ તને ખબર છે આજ જો એ ભાઈ અમે નો આવ્યા હોત તો તું વિધવા થઈ જાત. અરે એને ક્યાં કઈ ફરક પડે છે રગલા? ચોખ્ખા શબ્દોમાં કહી દીધું. હું તો કઉ છું આને છે ને રિહામણે મોકલી દેવાય. આ એના બાપાને ઘેર રહે ને તો આપણું સીધું થઈ જાય. હા, સાચી વાત કરી. કારણ કે આને કોઈ અસર જ નથી. જો ને તેના ઘરની અંદર તકલીફ હોય અને હા બાયડી આવી રીતે તમાશા જોવે ને એ તો પહેલી વાર જોયું. બધાના ઘરમાં વહુને કેમ હાસવે નહીં જોઈ આવો પહેલા. જાઓ. વાહ કાકી તમે લાવ્યા હો રગલા માટે ખરેખર. હા ઉપાડો ક્યાંથી લઈને આવ્યા? આ એમાં જ અડધો મૂંઝાઈ ગયો છે. હવે એક કામ કરો, આ ઘરેણા ક્યાં છે આ તું પાછા દે. એક તો એટલો તકલીફમાં છો ને ઉપરથી આ બિલ ક્યાં જ ભરવાનો તું? ચિંતા નહીં કર બેટા, ઘરેણા આપણે આ પાછા આપી આવીશું. પણ હવે માતા અમારી વહુના દાદાને બોલવાનો સમય આવી ગયો છે. આજે ને આજે જ એમને બોલાવવા પડશે અને આ મથુડીને એના દાદા ભેગી મોકલવી પડશે. કારણ કે હવે પાણી માથાની ઉપરથી વહી રહ્યું છે. હા કાકી, સારું મને રજા આપો અને મને માફ કરજો. રગલા તું માફ કરી દેજે. મેં તારી યારે જે કંઈ પણ આ ખરાબ વ્યવહાર કર્યો ને એના માટે. પણ બીજી વાર કઈ કામકાજ હોય, રૂપિયાની જરૂર હોય તો આવું ન વિચારતો, મારી પાસે દોડીને વહી આવજે. હું તારી મદદ માટે ઊભો છું. હા માધા, હા તારો ખૂબ ખૂબ આભાર બેટા. અરે કાકી, હા હું જરા ભાન ભૂલી ગયો તો, પણ હવે મને હંધુય ખબર પડી ગઈ છે. હા આવજો. મને એક ચીજ વિચાર આવતો હતો કે આમાં રાક્ષસ છે, પણ આજ એને મને એની અંદર ભગવાનના દર્શન કરાવ્યા. સારું બેટા, જુઓ આ તો મોડું તો હું ઓલા દાદાને તેડાવું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ વેવાણામાં અચાનક મને બોલાવ્યો? અચાનક બોલાવવા પડે એમ જ હતા એટલે તમને બોલાવ્યા. બેટા અશોક બે બોલો. જો આ તમારા ઘરમાં તમે તમારી દીકરીને હું સંસ્કાર આલ્યા ને ઈ મને નથી ખબર, પણ દાદા હવે અમે લોકો એનાથી કંટાળી ગયા છીએ. અરે તમે સમજો, હા મારો દીકરો 2 વર્ષથી અમારો પાખારો નથી થયો એટલે એના કારણે અમારે થોડું દેણું થઈ ગયું છે. હજુ એમાંથી નીકળવાનો મારો દીકરો રસ્તો ગોતે છે ત્યાં તમારી મધુએ તો મારા રઘુનો જીવ લીધો છે. વેવાણ, આ વાતની બધી મને ખબર છે. હમણાં થોડાક દી પહેલા હું તમારા ઘરે મારી દીકરી પાસે જ આવતો હતો, ત્યાં રસ્તામાં મને મળી ગઈ. મેં એને ઘણી સમજાવી તો મારી હામી થઈ ગઈ. પછી મારા હાથ ઉપાડવો પડ્યો, પણ મેં કીધું હાથ ઉપાડ્યો એટલે સુધરી જશે, પણ હજી એના એ જ દિવસો છે. હા જુઓ,
તમે તમારી દીકરીને લાફો માર્યો કે કઈ રીતે સમજાવી મને નથી ખબર, પણ એનામાં કોઈ સુધારો ન થયો. તમને ખબર છે, આ તમારી દીકરીના લીધે મારો દીકરો આપઘાત કરવા જતો હતો, છતાંય અમારી દીકરીને કોઈ ફરક નથી પડતો. આ અમારા ગામનો માધો મારા દીકરાને આજે આપઘાત કરવા જતા બચાવ્યો છે. જો એ ન પહોંચ્યો હોત ન ટાણે તો આજે મારો દીકરો મારી સામે ન હોત. હે ભગવાન, આ મધુ તો છે ને હવે હદ વટાવી ગઈ છે હો. મેં કીધું, મેં એને ઘણી સમજાવી કે લેણું થઈ જાય ખેડૂતને, એ કઈ નવાઈ નથી, પણ પત્ની છે ને હારો હાર ઊભી રહે. અને તારે એટલું લેણું થઈ ગયું છે તો એ ઠઠારાનો પાર નથી, ઓલું જોવે ને ઓલું જોવે. અરે લોકો બધું જાતું કરીને ધણીને હાસવે, અને આ ધણીને જાતો કરીને બસ બધું ભેગું કરવું, ઓલું લાવી દો ઓલું લાવી દો. તો બેન હવે હું આનો રસ્તો લેવો? અને દાદા, આ ઘરે વાપરવાના પૈસા પડ્યા હોય તો એ લઈ લે. હા, ઈ એના મોજ શોખમાં ઉડાડી દે. અરે પરિસ્થિતિ સારી હોય નબળી હોય એ રીતે આપણે ઢળાવવું પડે, પણ તમારી દીકરીને ઢળાવવું નથી. તમારી દીકરીને તો ખાલી ઓર્ડર કરવા છે. એને સમજાવીને થાકી ગયા કે ધંધુય સારું થઈ જાય. એને ઘરેણા કરાવવા હતા તોય કીધું કે તારા ઘરેણા અમે કરાવી દેવું, પણ એ સમજવા જ તૈયાર નથી, રાજી જ નથી. તો બેન હવે આનો રસ્તો હું લાવું છું, તમે સમજાવો. મેં તો મારી રીતે સમજાવી જોઈ, નથી સમજતી તો મારે તો હવે એને આ ઉંમરે મારવી પડે, એ ખોટું. ના, અમે નથી ઈચ્છતા કે તમે તમારી દીકરીને મારો. મારા દીકરાના માથે ઘણું દેણું છે, એ આ પાક થાય ને તો ઉતરશે. અને તમારી દીકરીને ઘરેણા કરવા હતા, અને તમને ખબર છે, અને અમારા લોકોની જાણ બાદ એ 4 લાખના ઘરેણા લઈ આવી છે. અને આ 4 લાખના ઘરેણા નું બિલ મારા દીકરાના હાથમાં આલી દીધું છે કે તમે આ પહોંચ લો અને ભરી આવજો. હવે તમે વિચાર કરો, અમારે ખાવા અત્યારે ખીચડી નથી અને એને ઘરેણા જોઈએ છે. મારો દીકરો એટલે જ આપઘાત કરવા ગયો હતો, દવા પીતો હતો. જવાન, તમે આમ ઢીલા નહીં પડો. મધુ જોડે અહીંયા આવતો. શું કામ છે? શું કરવા બોલાવી મને? કહું તને હમણાં બધું જ કહું. આ માટે બોલાવી છે. દાદા, તું શું કરવા જઈ રહી છે? આ તારો ધણી આજ શું કરતો હતો ખબર છે તને? ખબર છે શું કર્યું છે એને? ખબર છે તને? હા, જેવું બોલવા ગયો તો ને. બોલ, ઉભો રે. તને ખબર છે કાંઈ? હા ખબર છે મને. શું કર્યું એને? દવા પીવાની કોશિશ કરી એને. હું કામ કોશિશ કરી? બોલ. એને વાડીમાં લેણું છું એટલે, પણ તમે મને ઉતરવા મારો છો, આમાં મારો શું વાંક છે? અરે તારા લીધે બધું થયું છે. તને ખબર છે કે આટલું દેણું થયું છે તો તું ભોનીની દીકરી હું થવા ગઈ ને 4 લાખના ઘરેણા લઈને બેઠી છો. ઈ કોણ હવે તારો બાપ ચૂકવશે 4 લાખ? એક તો પહેલેથી 2 લાખનું દેણું છે. સુખી નાખશે અમારા હાહરિયા વાળા છે ને, સુખી નાખશે. એટલે તને હવે તો ભાન થાય છે કે નથી થતી? જુઓ, વાતની એક વાત, અમને તમારી છોકરી નથી જોઈતી. હા, એ આ ઘરમાં હવે ન જોઈએ. મારો દીકરો છૂટાછેડા આપવા તૈયાર છે અને છૂટાછેડા દઈને જ રહીશું. ના, જો અમે તમારું માન રાખીને આટલો વખત એને રાખી, પણ હવે નહીં. તો મારા દીકરાએ એનો પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે ને, એવી બાયડીની મારા ઘરમાં કોઈ જરૂર નથી. મહેરબાની કરી તમે તમારી દીકરીને તમારા ઘરે લઈ જાઓ. અરે વેવાણ, હું સમજુ છું કે મારી દીકરીથી ભૂલ થઈ ગઈ, પણ તમે આવો કઠોર નિર્ણય ન લ્યો. મને ખબર છે નિર્ણય કઠોર છે, અને મારા દીકરાને કોઈ બીજી બાયડી જલ્દી નહીં આપે, પણ આવી બાયડી હોય ને એના કરતા તો મારો દીકરો બાયડી વગરનો રહે ને એ મને પોસાય. આ બધું છે ને તમારા લીધે થયું છે. હજુ તારો ભાન નથી આવ્યું. તારા દાદા તને મારે છે, તારી સાસુ તને લાફા મારે છે, છતાંય તને તારો વાંક નથી દેખાતો. અરે હવે તો જરાક શરમ કર, જરાક. આ તારો ધણી, તારી હાહુ, એની તને કાંઈ નથી પડી? હું કરવા શરમ કરું? અમારા લગ્ન કરતા પહેલા વિચાર કરવો જોઈએ ને તમારે કે કેવા ઘરમાં પરણાવો છો મને. અરે જેવું કર હોય એવું, પણ તારા કરતા તો હારા જ છીએ. તારા કરતા તો અમારામાં માણસાઈ છે ને છે. સમજી ગઈ? મહેરબાની કરો, હવે કઈ મારાથી વધારે બોલાઈ જાય ને એ પહેલા તમે તમારી દીકરીને તમારા ઘરે લઈ જાઓ. હાલો. હું
કરવા ઘરે આવું. તું રહીશ તો અહીંયા જ રહી અને ઘરેણા કરાવીને જ રહીશ. મારા ઘરમાં હવે તારા કોઈ જરૂર નથી, સમજી ગઈ ને? ચાલ નીકળ, નીકળ. આજથી તમારી આ દીકરી મારા ઘરની વહુ નથી.